અંકલેશ્વરના અંડારા ગામમાં શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું। અંકલેશ્વરના અંડારા ગામમાં હેપી રેસિડેન્સીમાં વગર મૂલ્યે કિશોરભાઈ મહારાજ દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આ કથામાં શિવ વિવાહ, રામ વિવાહ જેવા દ્રશ્યો પણ બતાવવામાં આવ્યા હતા અને લોકોએ ખૂબ જ આનંદપૂર્વક કથાનો લાભ લીધો હતો। जय श्री राम। हमारे यहाँ पे हैप्पी रेजिडेंसी अंडारा में हमारे किशन महाराज जी द्वारा व्यासपीठ पे विराजमान है। इन्होंने बिना मूल्य के और सनातन धर्म के प्रचार हेतु ये राम कथा और हनुमत कथा का जो आयोजन रखा 12 तारीख से निस्वार्थ भाव से कर रहे हैं और सभी के उसमें लोगों में राम नाम की जो जोत जगाई है इन्होंने, हम उसके लिए बहुत बहुत आभारी हैं इनके और आशा करते हैं कि मतलब इनके सिखाई हुई जो भी मतलब रामनामी जो भी मतलब सीख है वो हम सब के जीवन में एक अच्छा एक वो लेके आए, हमारी मतलब एक संतुष्टि दे, हमें सभी को सद्बुद्धि दे। जय। भगवान श्री रामचरित मानस कथा अपना चित्रमास में हैप्पी रेसिडेंसी में जे हूँ पोते अंडालानो રહેવાસી કિશનભાઈ મહારાજ રામ નામની માળાવાળા જે એક રામચરિત માનસ કથાનું સુંદર આયોજન લઈને આવ્યા છે। રામ એટલે જ્ઞાન છે, સીતાજી એટલે ભક્તિ અને લક્ષ્મણજી એટલે વૈરાગ્ય। આપણા વડીલોમાં અને એક મર્યાદા પુરુષોત્તમની કથા લઈ હેપી રેસિડેન્સી અંડાળા જે એક રામચરિત માનસ કથાનું સુંદર આયોજન કરી અને અમારા રેસિડેન્સીના તમામ ભાવિ ભક્તોને આ કથાનો મૂળ અર્થ છે અમારે કે આ જગતમાં બે વસ્તુ બંધ થઈ જાય, વ્યસન અને ફેશન। વ્યસન અને ફેશન બંધ કરી મા બાપની સેવા કરી એ અમારો ખાસ એનું મૂળ રૂપ છે કે આજના યુવાનો મા બાપની સેવા કરે, વ્યસન ફેશનથી દૂર રહી અને ભગવાન મર્યાદા પુરુષોત્તમ જેમ મર્યાદાથી પોતાનું જીવન કર્યું છે એવી રીતે બધા જીવન અર્પણ કરે અને રામ કથા થકી આજે પવિત્ર ચૈત્ર માસમાં નવના દિવસે રામનવમીના દિવસે ભગવાન રામજીના અહીંયા લગ્ન નિર્ધાર્યા છે। આગળ અમારા રેસિડેન્સી સોસાયટીમાં શિવ વિવાહ પણ બહુ ધૂમધામથી થયા, રામ જન્મ મહોત્સવ બહુ ધૂમધામથી થયો અને આજે રામચરિત માનસ કથામાં શ્રી રામજીના લગ્ન છે। તો તમામ અમારા દેશના તમામ ભાવિ ભક્તોને કિશન મહારાજના જય શ્રી રામ છે, રામ નામની માળાવાળા છો, અંડાળાનો રહેવાસી અને આવી યુવાનોને સારી પ્રેરણા મળે, અમારા ભાઈઓ બહેનોને સારી પ્રેરણા મળે એ માટે અમે એક રામકથા રામ ભરોસે કરી અને આખા જગતમાં અમે રામ નામનો ડંકો વગાડીએ છીએ। તો ભગવાન સૌનું કલ્યાણ કરે। હેપી રેસિડેન્સીના તમામ ભાવિ ભક્તો, કે ન્યૂઝ, અમારે રાધે સ્ટુડિયો, અમારા તમામ ભાવિ ભક્તોને આજ રામનવમીના દિવસે સૌને હૃદયથી નમ્ર નિવેદન કરી અને વ્યાસપીઠ ઉપરથી પ્રણામ કરીએ છીએ। બસ આવી રીતે ભક્તિનો પ્રવાહ ચાલુ રાખજો બાપ, તેથી અમારા નાના દીકરાઓ પર, છોકરાઓ પર એનો અસર થાય અને ભગવાન મર્યાદા પુરુષોત્તમની જેમ અમે જીવન નિર્વાહ કરીએ છીએ। સૌને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મહાકાલી મા।